મને તો ઈ ખબર પડતી નથી આ બલાનો સાથ કોણ આપે છે અતારમાં કોણીના આરે પાણી ભરવા જ્યું છે મને તેમ થયું કે આ ગોરો ભરીને આવશે નહીં અને ઉપર છે એને ઘીરે નહીં મરે આનો કોક સાથ આપે છે ગમે ઈ અમાર ઘરવાળા આયા શું આ ડોહાન દવાખાને લઈને જાતા આ લપગી દાયા લાગી કે છોડી આને બસ થાય તો ખાવાની મું એ બટા એ તારા વિના તો મને ઘડિયાય ન ગમે તને ખબર તો હે ભાઈ બેરી બાપાનું રોકાણ કર્યું છે દવાખાને અને હું આવ્યો છું પૈસા લેવા અરે બિચારાનું રોકાણ કર્યું તઈ કે અઠવાડિયું રોકાણ કરવું પડશે એમ કીધું સાહેબે તે પણ એટલું બધું શું એક અઠવાડિયું રોકાણ કરવાનું કીધું એ સુવાસ જ ન બે તો હું કરું આ ભગવાન માતાજી બિચારાને સારું કરી દે તો સારું એ રાધુ બેટા ખાધું મત દીકા હા જો હું દવાખાના ધ્યાન આપું હું અને તું રહીને આ છોડીને હાસવજે અરે આ છોડીને તો એવી હાસવને કે વાત જ જવા દો કા બેટા આ તો વાંધો ને મને રાધુની અને બાપાની ઉપાડી હે એ બેરા એ આની તો તમે ઉપાડી જ ન કરતા આમ તો જોવો આ મારા કાજાનો કટકો હે તમારે કાટીએ ચિંતા નહીં કરવાની એ 8 દી લઈ ગઈ દવાખાને બાપાની સેવા કરજો તે હું હાલે આમાં થોડાક સફરજન લાવ્યો હું ને રાધુ બેટા તું ખાઈ દે અને ભજીયા ઓલા મેથીના બહુ ભાવે હે ને તને ભજીયા લેતો આવ્યો લે મારી દીકરી આ તું ભજીયા લાયા કા હું ઓલે આમતા પાંચ થોડા પૈસા લઈ આવું એ હારું જાવ કાયકા તમે હે ને તમારા કાકાની હારી સેવા કરજો હો એ હો બહુ માવતર કહેવાય ઊભી મરવા માંથી ખોરાતા ગબદન ગરી જાય પોતે ઓબારીતીમાં અને સાંભળ તારા કાકાને કોઈ મારી વાત કરતી ન હોય નકર હું હે ને મારી નાઈને ખાડો ગાડીને દાટી દઈશ મન કામ કરવા આનંદજીભાઈ આટલું કામ કરું તો મને અબજાજ મળે જા તો મળતો જ નથી મારે છે ને ભેગું રહેવું જ નથી આ તમારો વહુનો કંટાળો જેટલો મારે નોખું થઈ જાવ ગમી આ રહી સવી એ નોખું થવાનું તું નામ જ ન લેતી ભાભી એ નોખા તો કાજે નથી કરવા ને કાલે નથી કરવા સાના માના રળે ખાવ ને એ તમારા દેકારે તો આખું ગામ આ ગધાડે મારું ઘર તમે સરાયું આટલું કામ કરી તો એમ ગધેડા અમે સડાવી છે તમાર વહુ કાકા કામ ચિંતા ન તમે એ તમે બધા હરખા છો સાના માના રળે ખાવ ને ઓલો બિચારો ટપુડો મરવા પડ્યો મરવા મારે અહીંયા ખબર કાઢવા જવું છે પણ ઓલી રેખલી કેવી ભમરાળી ઈ વહુ લાયા છે ઈના કંટાળે તો હું અહીંયા નથી જઈ શકતો કંટાળી ગયો હું તો સારું છે કામ કરી કે થાકી જાવ આખો એમ થાય છે કે હમણે ઓલા સગનાને કવીનું પણ મને એમ થાય કે સગનોને બે બાજી પડશે નકામું સગના બિચારાનું ઘર ભાંગે ઈ હારું હું મૂંગો રહું છું મૂંગો પણ તમે તો હરખ્યું મરો એ રૂપાલા બહુ એ પાણી લાવો પાણી ઉઈથી માથે શું નાખે જોઈ નાખી પણ માથે સાચી પાણી નાખે કાકે તાકે ન તમે એમે સેચી માથે પાણી નાખ્યું એ મને આ ઠેબુ આવ્યું એ ઉઈથી મૂંગી મને નાખી બસ કે મે નાખ્યું એ હવે તમે બાજીનો ધરણ એ હજી આખું ગામ હફળાવો તમે અમે તમને ઠેબાસી ના આવે હે વ્યવસ્થા નથી એ ગરસી શું અતારમાં તાંદરીને ભાજી બને ત્યાં કૂતરી ગરસી ગઈ આ તું કૂતરી કોને કરી કૂતરી ઘરમાં નાખતા ભીસરા ઉમે નાખી હાવ જોઈ નાનજીભાઈ તમારા છોકરાનો કેવું બોલે છે તમારા હાજરીમાં આટલું બોલ તમને હોય તો કેટલું બોલતી કાઈ કહેતા જ નથી કાઈ હવે એ તો છોકરું છે તું શા નાની છો મુંગી મરને નકર ઝાટિયા જાળીને ઢળીશ કાતો તમારા છોકરાનો કાઈ કેવું નહીં મને જ નકરું વાઈટ કરવું કા માર વાય ધણી ને એટલે તમે કે મન કરો ને જાજુ હવે તું મૂંગી માર બાલુ ભાભી મૂંગી માર તારો જીભડો આવડો છે એ તારા કંટાળા તો મારો ભાઈ મરી ગયો બિચારો અને હવે તું મારા ઘરને ગધાડે નો સડાય એ હેપીન લઈ ખાવ બે હું જાઉં છું સોરે હમણે પાછો આવું કામાઈ માં લે વૈડા ને હારું કરી વૈડા લે એ બાબુ એ શાક સડી જાય એટલે હું ખાઈ લઉં તમે મને હાજે નથી ખાવા દીધું એ અતારમાં આજે ઘરનું કામે બધું ન કર્યું અને ખાવું કરે એ હાજે ન ખાધું હોય તો કાઈ મરી નહીં જા તું
છો એક આ ડોહોય મારા પાનારે પડ્યો છે હું છે ત્યાં મરતોય નથી આખો દી અને એક આ બલા ભાભુ ભાભુ કરતી ધરાયતી નથી એ બાબુ તમે કયો ઈ કામ તો હું બધું કરું છું તો મને હેખે ખાવા તો દ્યો એ ખાય ભેંસ જેવું ન થાવું તૈન દે ખાને તો મરી નહીં જા એ મારા છોકરા હાટું કાંઈક વધવાઈ દો તમે એ ડોહા મારા રોયા એ તારે કામે ન જાવું પડતું મારો ધણી કામે જાય છે પોતાને તો 12 મહિનેથી ખાટલામાંથી ઊભું ન થાવું અને આને તૈયાર ખાવું છે એ મારે કાંઈક મારા છોકરા હાટું ભેગું કરવું કે નહીં તમે બે બાપ દીકરીમાં બધું ઉડાડું બોલનો ફોન આવ્યો એ બોલ ને બોલ એ મને ખબર છે તારો ફોન આવ્યો તો પણ મને એમ થયું કે હમણાં ઘડીક રહીને વાત કરું અરે તું વાત જ જાવ દે મને તો અહીંયા એટલો કંટાળો આવે છે ને મને એમ થયું મેં સાઈથી ને અહીંયા ઘર કર્યું એ કા હું અહીંયા કણે હું આવી ને પછી તો મને ખબર પડી કે એક ડોહો મારે હાસવાનો હે અને એક મારા દેરની છોડીને હાસવાની એ શું એ હા હો બોલ ઈ તારી વાત હાસી હે બોલ તું કે એમ કરું પણ મારા ઘરવાળાને ખબર પડી જશે તો હા ઈ હાસુ એમ ન ખબર પડે હા તો એમ જ કરું અને હે ને કાંઈ વાંધો નહીં તે કીધું એમ જ કરીશ હાલ મારે તો ઘરમાંથી જાય ખોખું અને ઘર થાય સોખું હાસી વાત છે કાલ સવારે મારા છોકરા થાય આ ઈ તારી વાત હાસી મારી વાલુડી બોન આઈડિયો દે તો તારા જેવી બોન કે ના ઈ તો શાક બનાવે હે એ હારું હવે ફોન રાખ તું કે ઈ મજું કરું એ મહારાણી હવે શાકના સમસા ના હલાવા આમ ઊભી થાય આમાય આ તન ખાવું થાય હે હા પણ હવે તો ભૂખ લાગે ને હાંજોનું મેં કાંઈ ન ખાધું માં દીકીને ભૂખ લાગી હે પેલા પાણી ભરી આવી જા બસ ખાવા દેશો આલો મોટો ગોળો લઈ અને હા ભાઈ ગોળો આખો ભરીને આવજે જો ખાલી લઈને આવ્યો હો ને તો મારા જેવી કોઈ ભૂંડી નથી આમ જા ખોબુ લઈને તારું માથી નોય ઉપડે ઓહો એ ખાઈને તો અસલ મારા કરતા જાડી થઈ ગો અને ગોળો નહીં ઉપડે આ બે મારા જેવડી લાગે આમ જા અને આખો ગોળો ભરીને આવજે અધૂરો હશે ને તો મારી ટાંગો ભાઈ નાખીશ એ ભગવાન આ ડોકો તો તમે મરી જાવ ને તો મને ફાડે તો તમારી ઘર કે દેતી દો હવે મારું મન આવતું નથી નકે મરી ના હું તો એ પંખે ટીંગાઈ જાય મોત ન આવતું હોય તો પંખે ભગવાન કે નો ટીંગાતો ભગવાન આને મરવા દે ના પાડે છે હવે બેનું માર શું કરું એકનો આઈડિયો તો મારી બોને દીધો પણ આ ડોહાનું મારે શું કરું તો આ હલવાણી મને તીકે મારે તો સન્નગર રોજ બ્યુટી પાર્લર જવાનું અને ફરવા જવાનું આ તો હંગવાય બહાર જવાનું હે ભગવાન હવે મને લઈ લે હવે આ જો મારું મોત તું લઈ જા ને તો અંધાઈથી હારું હું આમાંથી છૂટું તું મને તારા ગાય સળવા દે ને તારા પીસડા નો મને નાખું તો મને કહી દે તું એ કાઢીને પાણી ભરવા કાઢો ને એટલે મને ગોરો સડાવે એ પાણી ભરવા જાવ તો જા નકર જાત તેલ લેવા તું તો તારા મા બાપને નાનપણથી ને ભરખી ગયો તારી હું મારી નણંદને ભરખી લેવી છે એ તમે આખું ગામ મને કે કરવામાં હું થોડી મારા મા બાપને ભરખી ગઈ છું હું થોડી ભમરારી છું એ તું તો નકરી ભમરારી જ છો તને આખું ગામ ભમરારી કે મારા નણંદને પાણી ભરવા ના ખાવા દે નીકળ જા એને પાણી ભરવા કાઢો ને એ આવડો મોટો ગોરો મારથી નહીં ઉપડે અને નહીં લઈ જઉં તો મારા બાબુ મને મારશે એ તું તો ઈ લાગવી છો ભલ મારે નીકળ જા ન ખાવા દેવી એ કારી એ ભાભી તમાર બેન બની જાય કે ચાલો લગન મજા નહીં આવે હાલ જા તું આપણે
આમ સાઈની મેની બેટી થાને આ મૂંગી વળો ભાભી મારી માં આ દુતિયા જોડી તને તે હારી ને કા અને મારો બોસ બનવા બની હતી લે મારી માં રેતી ખલે હવે બાપા બંધ થાને નો જોઈએ મોટી બેનપણી વારી બેનપણી જોઈ જ ને કા મારી માં કેદુની ખંડાઈ ગઈ લે એ રાતી કેમ રોવે કાળી એ મારા મા બાપ મરી ગયા ને એ પછી મારા બાપુ મને બહુ હેરાન કરે છે એ પણ તું ચિંતા કરમાં હું મારા બાપાને વાત કરી છે તારી મદદ કરશે કોઈ તારી મદદ ન કરે તો કાઈ નહીં એ કાળી એ મને હાજે નતું ખાવા દીધું અને અત્યારમાં વખત મને મારી ના પાડી દીધી એ રાધુ તું સાની રહી જા તને કોઈ ખાવા ન દે તું મારા ઘરે ખાઈ લેજે એ કાળી એ હું તારા ઘરે ખાવ ને તો તારા ભાભી મારા હારે બાસે ને તારા હારે બાસે એ હવે તું સાની રહી જા અને પાણી પડે તું ઘરે જા તું ઘરે ન પડ ને તને તું મારા બાપાને લઈને આવું તાર બાબુને કહું કે તને કોઈ દી હેરાન ન કરે ને એવું કર દો અને હવે મારી બેનપણીઓ દાંત કાઢ એ બેનપણી એ તારા સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી એક તું જ સુખ મારું દુઃખ સમજી શકે છે મે નાનજી દાદા આ ઉતાવળે પગે ક્યાં વળ્યા એ હું રેખલીના ઘરે જાઉં છું મારી દીકરી કાળીએ મને વાત કરી છે તેને ઠપકો દેવા યા નાનજી દાદા હાસી વાત છે આ રેખલી રહી ને ઈ છોડીને કેટલી કંદરે છે એ એક દી હું ઠપકો દેવા થઈ ને તે મને તો આવી ગાયરું દીધી ઈ તારું હાસું છે છોડી એ કિરણ ઈ કોઈનું માનતી નથી આખો ફાટીને ધુવાડે જઈશ ઓલી દીકરીને બિચારીને હેરાન કરે પણ કે લાય મારું માને તો જાવ નાનજી દાદા મને એવું નથી લાગતું કે આ રેખલી સમજાય સમજ છે એ એમ કરો અને ગામ બારી મૂકો ઈ તારું હાસું કિરણ પણ ગામ બારા કાંઈ થોડા આપણે કોઈને મૂકી દેવાય આ ગામ બારા મૂકી તો ઈ અબળાનું બીજું કોણ એ પણ નાનજી દાદા તો એમ કરે ઈને એમ કરીને સમજાવો કે કાલ હવારે તારા છોકરા થાય છે જો ઈને આવા કંદર છે તો તું શું કરીશ ઈ તારું હાસું આવો કાંઈક મીઠો ઠબકો આપું જો સુધરી જાય તો ભલે નકર આપણે કાંઈક એના પગલા લેવા પડશે આ ઈ હાસુ એ જાવ સમજાવો તમે હકુ ભાઈ લે એ આવો નાનજી દાદા આવો એ આયા તો ખરા પણ ત્યાં મને તો તમે હક નથી લેવા દેતા મારા ઘરે ઈ બાજનું અને ગામમાં બેહુતા મને ઓલી કાળીએ વાવડ દીધા કે રેખાઓ બહુ કે કંદડે હે છોડીને એ ના નાનજી દાદા આમાં છોડી તમાર હાઈની ઊભી જો બટા હું તને કંદરો હું પૂછો જોઈ નૂર ઉડી જાય ઈ બાપડી શું બોલે એના મોઢામાં જીભ તમે નથી રહેવા દીધી એ પણ નાનજી દાદા આમાં છોડી જો તમાર હાઈની છે ને આ ખાધેલ પીધેલ દેખાય છે કે નહીં શું નૂર ઉડાડી નાખ્યા હે એ સુધરો એ આવી બિચારી નફરાતીને કંદડાય નહીં એ આ ભવમાં તમે કંદડો ને એ તો ઓલા ભવમાં તમારે આનો બદલો દેવો પડશે હવે આ ડોહા તમારું કામ કરતા હોય કરો ને આ જ્યાં સુધી નથી બોલતી ત્યાં સુધી જેવું તેવું બોલ મારા વિશે કરો આમાં ડેલી આયા હું લેવા તમે ભરું ઇન્ડિયા જાવ એ હું જવા આવ્યો જ નથી આયા તમને સમજાવવા આવ્યો છે સમજો તો હારું નકર તમારા કર્યા તમે ભોગવશો એ તમે તમારા ઘરનું કરો ને તોય ઘણું તમારું ઘરનું છે ને આખો દી ઘૂર બાજે કીધું છે આ કોકના ઘરની શું સલાહ દેવાઓ હવે ફરીને મારા દરવાજાને કોઈ ખોલતા નહીં એ આટલો બધો ઉપાડો લઈ જાવ માં આયા હારું નથી હું તો ગામના વડીલ તરીકે અને ગામના મારું રાખે છે અને મને બિચારી ઓલીએ કીધું કાળીએ કે તમે જરીક સમજાવવા જાવ તે હું આવ્યો એ આમાં તમે મારા માથે વડસકા ન કરો એ બાબુ એ આ જોવો તો ખરા નાનજી દાદા વડીલ હે એના સામે થોડું આવું બોલાય ઓહો એ મારી માં આ વડીલ મારા સામે બોલે છે આવું તો તને દેખાતું નથી એ રેખાઓ હં કરો હં એ હું તો હવે તમને શું સમજાવું એ આ ભવમાં જે તમે કરણી કરશો ને એટલે મર્યા પછી તમારા સંતાનને આ ભોગવવું પડશે એટલે મારું કહેવું માનો અને બિચારી આબળાને દુઃખ ન દો આ સોઈને
આશી વાત છે નાનજી દાદા, ઈ તો મેં વિચાર્યું નહીં. કાલ સવારે મારે છોકરા થશે, મારા છોકરા હારે આવું થશે તો હું મરી જઈશ તો હું યા હેઠે નહીં રહી શકું. તો પછી એટલે કંઈક પસ્તાવાનો પાર કરો અને આ દીકરીને હાંસવો અને કુદરતની માફી માંગો. તમે કુદરત તમારું ભલું કરશે. આવું તો મેં ક્યારેય વિચાર્યું નતું. એ બટા, મને હવે મારી ભૂલ સમજાણી, મને માફ કરજે મારી દીકરી. તે ના બાબુ, એ તમે માફી ન માંગો. હે સરપંચ, હું હવે મારી દીકરીને મા તરીકે હાંસવીશ. મારી ભૂલ થઈ છે, મને માફ કરી દો. એ બાપુ, ઈ તો માનું રૂપ કહેવાય. એને તો બિચારા નાનપણમાં માવતર મરી ગયા, તમારા આશરે મૂકીને ગયા. હવે તમે જ એના મા બાપ કહેવાય. એ હાસવો અને અમે ખમે બધાય રળી ખાવ હેપી. હે બટા, મારી ભૂલ થઈ છે, તારી બાબુને તું માફ કરી દે. આ ભગવાન તો મને કોઈ દી માફ નહીં કરે. મેં પાપ દેવા કર્યા છે. એ ના બાબુ, તમે માફી ન માંગો.